ચાલો આજે રસાયણશાસ્ત્રની એક અદ્ભુત દુનિયામાં જઈએ. આજે છે ને આપણે એક બહુ જ રસપ્રદ રહસ્ય ઉકેલવાના છીએ કે આ જે નાના નાના અદૃશ્ય પરમાણુઓ છે એ એકબીજા સાથે જોડાઈને આપણી આસપાસની દરેક વસ્તુ બનાવે છે કેવી રીતે. ચાલો આ અનોખા બંધન પાછળના સિદ્ધાંતોને સમજીએ. તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ, આ સહસંયોજક બંધ છે શું? હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. આ કોઈ અઘરો વૈજ્ઞાનિક શબ્દ નથી, પણ પરમાણુઓની દુનિયામાં મિત્રતા અને ભાગીદારીની એક મજેદાર કહાણી છે. તો ચાલો આખી વાર્તાને છેક શરૂઆતથી સમજીએ. જુઓ, આ કહાણીનો હીરો છે પરમાણુ. અને કોઈ પણ હીરોની જેમ એનું પણ એક જ મિશન છે, એક જ લક્ષ્ય છે, અને એ છે સ્થિરતા મેળવવી. બસ આ સ્થિર થવાની શોધ જ એની આખી જિંદગી ચલાવે છે. પણ સવાલ એ છે કે આ સ્થિરતા એટલે શું? શું જોઈએ છે એને? પરમાણુ માટે સ્થિર થવાનો સીધો મતલબ છે કમ્પ્લીટ થવું. એટલે કે એની જે સૌથી બહારની ઇલેક્ટ્રોન કક્ષા છે એને પૂરેપૂરી ભરી દેવી. મોટાભાગના પરમાણુઓ માટે આ ગોલ છે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવાનો, જેને આપણે અષ્ટકનો નિયમ કહીએ છીએ. હા, હાઇડ્રોજન જેવા અમુક નાના પરમાણુઓ તો ખાલી 2 ઇલેક્ટ્રોનમાં જ સંતોષ માની લે છે, અને એકવાર આ કામ પૂરું થયું, બસ પછી એ એકદમ શાંત, સ્થિર અને નિષ્ક્રિય બની જાય છે. તો સ્થિર થવા માટેનો સૌથી સીધો રસ્તો કયો? એ છે ઇલેક્ટ્રોનની આપ-લે. એક પરમાણુ ઇલેક્ટ્રોન આપી દે, બીજો લઈ લે, કામ પૂરું. આને જ તો આયોનિક બંધ કહેવાય છે. પણ વાર્તામાં હંમેશા એક ટ્વિસ્ટ તો હોય જ છે, બરાબર ને? શું થાય જ્યારે કોઈ પરમાણુ માટે ઇલેક્ટ્રોન આપવો કે લેવો બંને શક્ય જ ન હોય? બસ અહીંથી જ આપણી કહાણી એકદમ રસપ્રદ બને છે. વિચારો કે કેટલાક પરમાણુઓ એવી સ્થિતિમાં છે કે એમના માટે ઇલેક્ટ્રોન છોડી દેવો પણ બહુ મોંઘો પડે અને કોઈ પાસેથી લેવો પણ અઘરો છે. એટલે કે જે પહેલો રસ્તો હતો આયોનિક બંધનો, એ તો જાણે બંધ જ થઈ ગયો. એ લોકો સ્થિરતાના દરવાજા સુધી પહોંચી તો ગયા છે, પણ અંદર જવાનો કોઈ રસ્તો જ નથી દેખાતો. તો હવે શું? શું આ પરમાણુઓનું સપનું અધૂરું રહી જશે? શું એ ક્યારેય સ્થિર નહીં થઈ શકે? ના, એવું બિલકુલ નથી. કારણ કે કુદરત પાસે હંમેશા એક પ્લાન બી હોય છે. અને આ નવો રસ્તો, આ પ્લાન બી બીજું કંઈ નહીં પણ ભાગીદારી છે. જ્યારે લેવેચ કામ ના આવે ત્યારે શું કરવું? પાર્ટનરશિપ કરવી. પરમાણુઓ પણ આવું જ સ્માર્ટ કામ કરે છે. તેઓ એકબીજા સાથે હાથ મિલાવી લે છે. અને આ એક એવો સોદો છે જેમાં કોઈ હારતું નથી, બંને જીતે છે. સિમ્પલ ફંડા છે. જ્યારે પરમાણુઓ ઇલેક્ટ્રોનની આપ-લે નથી કરી શકતા, ત્યારે તેઓ પોતાના ઇલેક્ટ્રોનની વહેંચણી કરે છે. જાણે કહેતા હોય, ચિંતા ના કર, જે મારું છે એ તારું પણ છે. અને બસ આ જ ભાગીદારી એમની બધી મુશ્કેલીઓનો અંત લાવી દે છે. તો આ થાય છે કેવી રીતે? ચાલો જોઈએ. સૌથી પહેલાં 2 જરૂરિયાતમંદ પરમાણુઓ એકબીજાની નજીક આવે છે. પછી તેઓ પોતાના બહારના ઇલેક્ટ્રોનમાંથી અમુક ઇલેક્ટ્રોન જાણે કે વચ્ચે મૂકે છે, એક કોમન એરિયામાં. હવે આ ઇલેક્ટ્રોન પર બંનેનો હક છે. અને પરિણામ? આ શેરિંગથી બંનેને બહારની કક્ષા ભરાઈ જાય છે અને બંને પરમાણુઓ એકદમ સ્ટેબલ એટલે કે સ્થિર થઈ જાય છે. તો પરમાણુઓ વચ્ચેની આ જે શાનદાર પાર્ટનરશિપ છે, ઇલેક્ટ્રોનની આ જે સમજદારીભરી વહેંચણી છે, એને વિજ્ઞાનની ભાષામાં એક સરસ નામ મળ્યું છે, અને એ છે સહસંયોજક બંધનું નિર્માણ. ચાલો હવે એની પ્રોપર વ્યાખ્યા પણ જોઈ લઈએ. પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની એટલે કે ઇલેક્ટ્રોનની જોડીની ભાગીદારીથી જે બંધ બને છે એને સહસંયોજક બંધ કહે છે. એકદમ સિમ્પલ. આ આખા બંધનો પાયો જ છે શેરિંગ એટલે કે ભાગીદારી. અને આ એક લાઈન છે ને, એ આખી વાતનો સાર છે. ભાગીદારી કરીને પરમાણુઓને આખરે એ મળી જ જાય છે જેની એમને તલાશ હતી: સ્ટેબિલિટી, સ્થાયીપણું અને શાંતિ. તો આપણા હીરોનું મિશન અહીં પૂરું થાય છે. હેપી એન્ડિંગ. પણ આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે કે ભાઈ, આ અનોખી ભાગીદારીથી આખરે બને છે શું? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. આપણે જે પાણી પીએ છીએ, જે હવામાં શ્વાસ લઈએ છીએ, એ બધું જ આ સહસંયોજક બંધને આભારી છે. એટલે હવે પછી જ્યારે આજુબાજુ નજર કરો ત્યારે યાદ રાખજો, આ બધું જ નાના નાના પરમાણુઓની એકબીજા સાથેની શાનદાર પાર્ટનરશિપનું જ પરિણામ છે.